અને એક મારા વાક્યને યાદ રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. એટલે જેને લાગવા જેવું છે ને રોજ લાગી લો, નહીં તો ન લાગવા જેવા અસમર્થ લોકોને આગળ કરગરવું પડશે. વંદન તો કોને કરાય? પ્રભુ સર્વ સમર્થો હી તતો નિશ્ચિતતા વ્રજે. સર્વ સમર્થ હોય ને એની પાસે જ આશા રખાય. અસમર્થ વ્યક્તિઓ પાસે આશા રાખશો ને તો ચિંતા અને દુઃખ સિવાય બીજું કઈ મળવાનું. એટલે આશ્રય સર્વ સમર્થ નો કરો. વંદન પણ એક ભક્તિ છે. અહીંયા બેસેલા ને દરેક ને કહીશ, તમારા ઘરે જો ઠાકોરજી વિરાજતા હોય, ન વિરાજતા તો હવેલીમાં, પણ રોજ દંડવત ઠાકોરજીને જરૂર કરવા, વંદન જરૂર કરો. નવદા ભક્તિમાંની વંદન પણ એક ભક્તિ છે. અને વંદન કઈ રીતે કરવો એનો પણ પ્રકાર છે. રસ્તામાં મંદિર આવતું હોય ને હોર્ન મારીને જાઓ એને વંદન ના કહેવાય, એને તો અપમાન કર્યું કહેવાય. ઘણી વાર લોકોને એમ થાય, અને ધીમે વાગે તો પાછો જોરથી 2 વાર વગાડે કે સંભળાયું કે નહીં. હોર્ન વગાડવાને ક્યારે વંદન ન કહેવાય. વંદનનો પણ એક પ્રકાર. અરે જેણે 24 કલાક આપણને દિવસમાં આપ્યા એને 10 મિનિટ પગે લાગવા માટે 10 મિનિટ પણ ના આપી શકે. જે આટલું મોટું ઘર આપણને આપે છે એ ઘરમાં 2x2 નું ખાનું એને ના આપી શકો. અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ. જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો આપણી જાતને કયા મોઢે વૈષ્ણવ આપણે કહીએ. જેના આટલા ઉપકાર આપણા ઉપર છે એનો આભાર માનવા માટે 5 મિનિટ ન કાઢી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહે? કરવાનું તો ઘણું છે. આપણે વાત કરીએ છીએ કે ઓછામાં ઓછું શું કરીશું. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે એને આપ્યું ત્યારે આભાર નથી માન્યો તો લઈ લેશે તો ફરિયાદે કયા મોઢે કરવા જશે? ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો હોય છે જેને આપ્યું ત્યારે આભાર માનવા ગયો. કયા મોઢે કહેવા જશો કે કેમ લઈ લીધું, મારી સાથે કેમ આમ? રોજ અરે કોઈ ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહો છો, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કોઈ કાર આપે તો 100 વાર થેન્ક યુ કહો, પણ એને હાથ પગ આપ્યા એને ક્યારે આ થેન્ક યુ કહ્યું નથી, એનો ક્યારે આભાર માન્યો નથી. જેને થોડી મદદ કરી હોય એને જિંદગી ભર એના આભાર ને ઉપકાર માનતા રહીએ, પણ જેને જીવન આપ્યું એનો તો ક્યારે ઉપકાર માન્યો. ચિંતન કરજો, વિચાર કરો. મંગલાચરણથી શરૂઆત થઈ અને પ્રાય આપણે ત્યાં શાસ્ત્રોમાં, ગ્રંથોમાં આ એક વિવેક છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થતી હોય તો 2 કારણથી મંગલાચરણ થાય. એક, જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિક્ષેપ ના આવે, એ સંપૂર્ણ રૂપે સુંદર રીતે પૂર્ણ થાય. અને બીજું, આ ગાયને જે ફલ પામવા ઈચ્છીએ છે એ ફલ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલે મંગલાચરણ કરે. શાસ્ત્રોમાં 3 પ્રકાર મંગલાચરણના બતાવ્યા. એક નમસ્કારાત્મક, બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ એવા હોય શાસ્ત્રોમાં જેમાં પ્રભુને વંદન કર્યા હોય, નમસ્કાર કર્યા હોય. ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા રાખી હોય, અને ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં એ ગ્રંથનો જે હાર્દ હોય એનો વસ્તુ નિર્દેશ કર્યો. તો ચર્ચાઓ ઘણી છે, સંસ્કૃત સાહિત્ય તો અગાધ છે. મંગલાચરણ કરતા વ્યાસજીએ પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો. તમે જેની ગાથા સાંભળવા જઈ રહ્યા છો એ પ્રભુ છે કોણ, એનું સ્વરૂપ કેવું છે, વર્ણન કરતા વ્યાસજી બોલ્યા, सच्चिदानंद रूपाय। देखो महत्व का शब्द है यहाँ पे रूपाय। यहाँ कोई निराकार ब्रह्म की आराधना नहीं बताई, यहाँ कोई निराकार ब्रह्म की उपासना की बात नहीं। रूपाय महाप्रभु जी નું નામ છે ને સાકાર બ્રહ્મવાદૈકા। આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એ બધા જ સાકાર બ્રહ્મના ઉપાસક છીએ।
ઘણી વાર ભગવાન વિશે આપણે સાંભળતા હોઈએ, કોઈ એમ કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જ ઈશ્વર છો, અને કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? તો કે આ બધું જ સાચું છે. પણ ગીતાજીને પૂછીએ, ગીતાજીમાં ભગવાન સમજાવે છે, યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. અક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયની વાત એ તો જેમ આગળ ચર્ચા નીકળશે એમ આપણે કરીશું. અહીંયા રૂપાયની વાત છે. ભાગવતમાં કેવું ભગવાન, જેનામાં મન લગાડવું ન પડે, જેને જુઓ તો મન એનું થઈ જાય, એવા રૂપવાળા ઠાકોરજી. એની એક એક લીલાઓને તમે જોશો, એવો સુંદર છે. જો આપણે મર્યા પછી ભગવાન મળશે એવા ઉદ્ધારના વાયદાઓમાં નથી જીવતા. પુષ્ટિ માર્ગ તમને ઉદ્ધારનો વાયદો નથી કરતો. બધે જ તમને ઉદ્ધારના વાયદા મળશે. મર્યા પછી આ લોક મળશે, મર્યા પછી અહીંયા ગતિ થશે, મર્યા પછી અહીંયા જવાનું. હવે મર્યા પછી કોણ પૂછવા ગયું કે ક્યાં ગયા બાપુજી? અને યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. ગયા એ કોઈ આઈને કહેતા નથી કે હું અહીંયા છું. અને કદાચ આવી જાય ને સ્વપ્નમાં તો વિધિ કરવા લાગીએ કે હજી ગયા નથી લાગતા બરાબર. સ્વપ્નમાં જો દેખાઈ જાય ને કોઈ પૂર્વજ, તોય લોકોને ચિંતા થઈ જાય કે આ બરાબર ગયા નથી. કાંઈક વિધિનો એવો ધક્કો મારો કે પહોંચી જાય. તો કોઈ ગયું એ કહેતું નથી, અને છે ને જવાની વાત કરીએ. શું આને ધર્મ કહેવાય? આને અધ્યાત્મ કહેવાય? મહાપ્રભુજી કે ના, મારો માર્ગ ઉદ્ધારના વાયદાઓનો નથી. હું તો તમને આ જન્મમાં એ નંદલાલને, એ યશોદોત્સંગ લાલિતને તમારી ગોદમાં હું ખેલતો કરી દેવાનો છું. મારે તમને ગોલોકમાં નથી મોકલવા, મારે તો ગોલોક તમારા ઘરમાં પ્રગટાવવું છે. મારે તમારો મર્યા પછી વ્રજવાસ નથી કરાવવો, મારે તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી તમારા ઘરને જ વ્રજ બનાવી દેવું. આ ફલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપે છે. એટલે અહીંયા ઉદ્ધારનો વાયદો નથી કે મર્યા પછી તમને યશોદાનું સુખ મળશે, મર્યા પછી તમે રાસમાં પ્રવેશ કરશો. મહાપ્રભુજી કે ના, જો સાધારણ ગુરુ અને મહાપ્રભુમાં આ જ ફરક છે ને. સાધારણ ગુરુ હોય એ મર્યા પછી ભગવાન પાસે મોકલે, પણ મહાપ્રભુ મર્યા પછી પ્રભુ પાસે નથી મોકલતા. જીવતા જીવંત પ્રભુને તમારી ગોદમાં ખેલતા કરી દે. એ શ્રી મહાપ્રભુ જે પ્રભુને આપવા સમર્થ છે, એ જ મહાપ્રભુ. આ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે. પૃથક શરણ માર્ગોપદેશતા તો રૂપાય, એનો અર્થ થાય મારે તો એવા ઠાકોરજી જોઈએ છે જે આ આંખે હું એમને જોઉં, આ કાનથી એની વહેણું સાંભળું, આ હાથથી એને ગોદમાં લઈ મારા ખોળામાં લઉં. મારે તો એવો ઠાકોરજી જોઈએ છે. આ પુષ્ટિ માર્ગનું ફળ છે. મર્યા પછી ઈશ્વરની અનુભૂતિ નહીં, જીતા જીવંત યમુનાજી અને મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુનવત્વનું દાન આપી અને આ જ દેહથી ભગવદ અનુભવ કરી લે. આ પુષ્ટિ માર્ગીઓનું ફળ છે. આ વૈષ્ણવતાનું ફળ છે. જો આ જ ઇન્દ્રિયોની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ છે. આંખ સ્પષ્ટ દૂરનું જોઈ લે તો એમ કહેવાય કે આંખ સફળ છે, કે એને દૂરનું દેખાય છે. એની સફળતા આંખની કે એને સ્પષ્ટ અને દૂરનું દેખાય છે. પણ આ જ આંખ ઠાકોરજીના દર્શન કરી લે તો એ આંખની સાર્થકતા કહેવાય. સફળતા તો બધા જ સિદ્ધ કરે છે, સાર્થકતા ભગવદીઓ સિદ્ધ કરે છે. તમારા ઇન્દ્રિયોની સાર્થકતા શ્રીમદ ભાગવતજી સિદ્ધ કરશે. ધન્યાસ્મ મૂળ મતયોપી હરિણ્યએતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકઈ. વેણુ ગીતમાં હરણીઓનું વર્ણન કરે છે ગોપીઓ. અરે જુઓ તો ખરા, આ મૂળ પશુ પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે, કારણ કે પોતાની આંખે ઠાકોરજીના દર્શન કરી લે છે. આંખ જુએ એ સફળતા, પણ ભગવાનને જોઈ લે એની સાર્થકતા. કાન સાંભળે, સ્પષ્ટ સાંભળે એની સફળતા, પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી
જન્મ મરણના ચક્કરમાંથી તમને છોડાવી દે તો આ કાનની સાર્થકતા કહેવાય. આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા, પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય. એટલે શ્રીમદ ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. સફળ ઇન્દ્રિયો કરી આપણે, પણ સાર્થક ત્યારે જ કહેવાશે જ્યારે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરીએ.